ઉપલેટા તાલુકાના કલારિયા ગામના લોકો દ્વારા રસ્તા ઉપર ઉતરી વિરોધ કરવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કલારિયા ગામ ભાગ સૈયદ કલારિયાના લોકો રસ્તા ઉપર બેસી રસ્તો બનાવવાની માંગ કરી। જો સરકાર લોકોના નિરાકરણ માટે કોઈ જાતનો ઉકેલ નહીં લાવવા આવે તો લોકો છે તે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। હાલ રસ્તાને લઈને લોકો છે તે હેરાન પરેશાન હોય તેને લઈને લોકો દ્વારા એક માંગ ઉઠી છે કે જો રસ્તાને લઈને સરકાર જો કોઈ નિરાકરણ નહીં લાવે તો લોકો છે તે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા। ત્રણ કલારિયા અને ભાખ લોકોની અમારી માંગણી એવી છે કે મોજીરાથી લઈ અને ટીંબડી સુધીનો છે માર્ગ છે, રોડ રસ્તાનો અતિ ભયંકર પોઝિશનમાં છે। નાના બાળકોને સ્કૂલે ઉપલેટા જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે। ખેડૂતોએ પોતાનું માલ સામાન વેચવા, ખેતીનું માલ સામાન વેચવા માટે માર્કેટિંગ યાર્ડે જવું હોય તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અને ખાસ કરીને કોઈની ઇમરજન્સી હોય, દવાખાને જવું હોય તો તાત્કાલિક હોસ્પિટલે શિફ્ટ થઈ શકતા નથી। તો અમારી ભાખ ત્રણ કલારિયાની આજુબાજુના વિસ્તારની એવી માંગણી છે કે આ રોડ અત્યારે મંજૂર થઈ ગયેલ છે। તંત્રને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે વહેલામાં વહેલી તકે કોન્ટ્રાક્ટરોને આનું વર્ક ઓર્ડર આપી દે અને કામ ચાલુ કરવામાં આવે। અને જો આ અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે અને 15 થી 20 દિવસ પછી આ કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમે લોકો ભાખ તથા ત્રણ કલારિયાના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા ઉપર બેસી રસ્તા રોકો આંદોલન કરશું। એટલે વહેલી તકે મહેરબાની કરીને તંત્રને ખાસ અમે અમારી માંગણીઓ પૂરી કરવા માટે માંગણી કરી છે કે ભાઈ આનું વહેલી તકે નિવેડો કરવામાં આવે એવી અમારી માંગ છે। આ બાબતની રજૂઆત તમે કરેલી છે? આજથી લગભગ 1 મહિના પહેલા અમે પંચાયત, પેટા વિભાગ, માર્ગ ને મકાન વિભાગને લેખિત રજૂઆત કરેલ છે। ત્યારે ત્યાંથી અમને જાણવા મળ્યું કે હવે ટૂંક સમયમાં અઠવાડિયે 10 દિવસમાં કામ શરૂ કરવામાં આવશે, પણ 1 મહિનો વયો ગયો। અત્યારે મોજીરાથી લઈને ટીંબડી સુધીનો માર્ગ અતિ ભયંકર ને બિસ્માર હાલતમાં છે। ઇમરજન્સી સારવાર માટે કેવી તકલીફ? ઇમરજન્સી સારવાર માટે ખૂબ જ તકલીફ પડે છે। કદાચ કાંઈ એવી ઘટના બની હોય ને ઉપલેટા કે જામકરોડા કે ક્યાંય ફોન કર્યો હોય ને 108 ને બોલાય તે ટાઈમે પહોંચી શકતી નથી। આના હિસાબે ખૂબ જ ત્રણ કલારિયા ભાંખના લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। હવે શું માંગ છે? હવે બસ અમારી માંગ એ જ છે કે અમે 1 મહિના પહેલા માર્ગ અને મકાન, પંચાયત, પેટા વિભાગમાં લેખિત રજૂઆત કરેલ છે કે આનું વહેલી તકે તમે નિરાકરણ લાવો। જો 15 કે 20 દિવસમાં રોડ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો ભાંખ તથા ત્રણ કલાના લોકો રસ્તા પર બેસી ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરતા અચકાશે નહીં। મારું નામ દિનેશભાઈ વલ્લભભાઈ કોટડિયા, રહેવાનું વટલા કલારિયા। રસ્તો કેટલો ટાઈમ થી ખરાબ છે ને શું માંગો છે? આ રસ્તો 4 થી 5 વર્ષ ત્યાં બહુ બિસ્માર હાલતમાં છે અત્યારે, અને અત્યારે નવું રોડ મંજૂર થઈ ગયેલો છે પણ કોઈ વર્ક ઓર્ડર કે કામ ચાલુ નથી કરવામાં આવેલું, એટલે અમારે આ થોડોક દેખાવો કરવા પડ્યા છે। એટલે સરકાર પાસે અમારે અધિકારીઓ પાસે એવી જ માગણી છે કે વહેલામાં વહેલી તકે આ જો રોડનું કામ ચાલુ થાય તો બધા પબ્લિકને થોડીક સગવડતા સારી મળે। શું માંગ છે તમારી? આ રોડ રસ્તા જો નહીં રિપેર કરવામાં આવે વહેલા તો શું કરશે? તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરતા અમે અચકાશું નહીં। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે એ જ કે આ રોડ વહેલામાં વહેલી તકે સત્વરે કામ ચાલુ કરાવ્યાનું।